હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં. જો હજી આજે 10 વાગ્યા અને કામની શરૂઆત હવે ચાલુ કરી, કારણ કે આજે તબિયત નથી સારી. કાલની જોકે નથી સારી, પણ કાલે એટલું બધું વાંધો નહોતો, પણ રાતથી વધારે તબિયત ખરાબ થઈ ગઈ અને એકદમ શરદી એવી થઈ છે અને શરદીના લીધે તાવ ને માથું એવું દુખે છે. મને એમ હતું કે ગરમીની શરદી હશે, તો કાલે મેં ને યામીએ ઓલા આઈસ્ક્રીમ ખાધું તો અમુકની એટલી વધી ગઈ ને કે વાત જવા દો. કાલે આખી રાત નીંદર ન આવી અને નાક એવું બંધ થઈ ગયું, નાકમાં બળતરા થાય ને માથું દુખે ને તાવ આવ્યો. દવા જે હતી પીધી પણ કાંઈ એટલો બધો ફેર પડ્યો જ નહીં ને આજે એટલું બધું હજી સારું નથી થયું. તો હવે ધીમે ધીમે કામ કરી અને પછી કંઈક જો વધારે નહીં સારું થાય તો પછી કંઈક દવા બવા લઈ આવશું. બાકી શરદી ની દવા લઈ તોય કાંઈ એટલું બધો ફેર પડે નહીં, અને શરદી હોય એટલે કળતર ને માથું થયા જ રાખે, કંઈ મટે નહીં જ્યાં સુધી શરદી ન મટે ને ત્યાં સુધી. હવે 10 વાગ્યા છે તો હવે ધીમે ધીમે કામ ચાલુ કરી અને યામી બેન નાસ્તો કરે છે. તે બેન બેઠા બેઠા નાસ્તો કરે ને ત્યાં થોડું ઘણું ઘરનું કામ પતાવી દે, કચરા કાઢી નાખ્યા અને હવે વાસણ ધોઈ નાખી પછી બીજું કામ કરી. અને કપડાં એટલા બધા હે નહીં એટલે મશીનમાં ધોવા હે તો ધોશું, નકર હાથે ધોઈ નાખશું. તો કાંઈ નહીં, હાલો હવે કામ પતાવી લો. જો આજ બપોરે હે વ્હાઈટ પુલાવ ને કઢી ને છાશ ને ઓની સ્ટાઇલ જો જમવાની. એ શું ખાસ? ભાત ખાસ? દાળ ને ભાત ખાસ? હે જો જમીને ફ્રી થઈ અને હવે ઉપર આવ્યા. થોડીક વાર મેં કીધું સૂઈ જાવ, અને પેરાસિટામોલ પડી હતી એટલે આપણે પી લીધી છે. અને હવે થોડીક વાર હોઈ જાય. વાગ્યા હે દોઢ વાગ્યો છે એટલે હવે હોઈ જાય. જો ડાયમંડનું કામ આવશે તો 3 સાડા 3 કદાચ ફોન આવે તો લેવા જવાનું થાય તો લઈ આવશું. બાકી આપણે આરામ કરી લઈએ. હવે 4-5 વાગે નીચે જાઉં અને આ બેન નહીં જો નવડાવી દીધા હે. નીંદર આવે છે? હા. હે ગાંડી? તો કાંઈ નહીં, હાલો હવે એને હુવડાવી દઉં અને હોઈ જાઉં થોડીક વાર. દવા પીધી છે એટલે નીંદર આવી જ જાહે. તો કાંઈ નહીં, હાલો હવે થોડીક વાર આરામ કરી લઈ. શું જોઈ હે? હા, તું હનુમાન જેવી બની હે ગાંડી? હે હનુમાન? હનુમાન જેવી કા બની? હે જોઈજો એનું મોઢું. તો કંપનીથી આવી ગયો એટલે હવા હાથ થયા છે ને રસોઈની તૈયારી માંડી છે થવા. જો આજ તો ગલકા બને છે. તો મારે રુદ્ર જેવું થઈ ગયું. મન નો ભાવ જોઈને જ નો ગમે. આ નાનું ગલકું જુઓ. જોવું મારા હાટું શું બનાવવાનું? વઘારેલ દહીં નથી ખાવું. હા, દહીં લેવાય જવાનું હોય છે ને પા. કેવું શાંત બેસી ગયું બરાબર. આમાં મારે ખરેખર મામે સરખી બેસી જા બેટા. જટા જો યામીની જમવાનું તૈયાર કરે છે. ગલકા ભાખરી તુરિયા મસ્ત હે યામી, મસ્ત મસ્ત. ઈ શું છે? લસણ
ખાઈ જા. તીખું લાગે. મારા હાટું તો દહીં મગવી લીધું હતું. જમવાનું થઈ ગયું. ફટાફટ પહેલાં જમી લે. ચાલો આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી નાખીએ. આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો છે. ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.